પ્રિય વિદ્યાર્થીઓ, ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 12માં 12.9 પોઈન્ટ જોવા જઈ રહ્યા છે, જે ખરેખર લેબોરેટરીનો પોઈન્ટ છે. કાર્બનિક સંયોજનનું ગુણાત્મક, એનું બીજું નામ થાય ગુણદર્શક પૃથ્થકરણ. એટલે કે તમને કોઈ કાર્બનિક સંયોજન આપેલું હોય, તેમાં કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વની પરખ, એને ગુણદર્શક અથવા તો ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય. ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એટલે તમને જે કોઈ કાર્બનિક સંયોજન આપેલું છે, એ કાર્બનિક સંયોજનમાં ખરેખર કયા કયા તત્વો રહેલા છે. દુનિયામાં કોઈ પણ સંયોજનની શોધ થાય તો એનું અણુસૂત્ર બનાવતા પહેલા એમાં કયા તત્વો છે એની પરખ કરવી પડશે. તો એ તત્વની પરખ માટેની પદ્ધતિ અને ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય. ઇંગ્લિશમાં ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કહેશું. સામાન્ય રીતે કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન તો હાજર હોય જ છે, પણ આ સિવાય આપણે કાર્બનિક સંયોજન હોય એટલે મોટા ભાગે કાર્બન હાઇડ્રોજન તો હોય જ. આ ઉપરાંત તેની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન છે કે ફોસ્ફરસ જેવા તત્વ તેમાં રહેલા હોય છે. તો આપણે સૌ પ્રથમ કાર્બન અને હાઇડ્રોજન તત્વની પરખ માટેની વાત કરીશું. એટલે આપણે કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન અને ફોસ્ફરસ હોય, તો એમાંથી એક રીત એ છે કે કાર્બન અને હાઇડ્રોજન તત્વની પરખ કઈ રીતે કરી શકાય. તો સૌ પ્રથમ કાર્બન અને હાઇડ્રોજન તત્વની પરખ માટે આપેલા કાર્બનિક સંયોજનને, એટલે તમને જે કાર્બનિક સંયોજન આપેલું હોય તેને કોપર ટુ ઓક્સાઇડ, એટલે કે કોપરનો ઓક્સિડેશનાંક 2 હોય એ ઓક્સાઇડ, એટલે કે કોપર ટુ ઓક્સાઇડ. મતલબ કે કોપર 1 હોય તો ક્યુપ્રસ, પ્લસ 2 હોય તો ક્યુપ્રિક. કોપર ટુ ઓક્સાઇડ છે એટલે અહીંયા CuO થશે, બરાબર. કોપરનો ઓક્સિડેશનાંક +2, ઓક્સિજન -2, ટોટલ 0. એમની સાથે ગરમ કરવામાં આવે છે તો શું થાય? કાર્બનિક સંયોજનમાં જે કાર્બન હશે તે CuO, ક્યુપ્રિક, કોપર +2 હોય તો ક્યુપ્રિક વંચાય, +1 હોય તો ક્યુપ્રસ. યાદ રાખજો, ક્યુપ્રિક ઓક્સાઇડ. એની સાથે ડેલ્ટા છે ગરમ કરતા એ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાઈ જશે, એટલે CuO માં રહેલો ઓક્સિજન, એટલે કોપરને ઓક્સિજન ઉપર આકર્ષણ છે એના કરતાં કાર્બન સાથે વધારે છે, એટલે ઓક્સિજન કોપરમાંથી છૂટો પડે કાર્બન હારે જોડાઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડ આપશે અને કોપર મુક્ત થશે. એટલે જો કાર્બનિક સંયોજનમાં કાર્બન હશે તો CuO સાથે ગરમ કરતા આમાં રહેલું કાર્બન CuO સાથે પ્રક્રિયા કરી તાંબુ કોપર છૂટું પડે અને CO2 બનશે. પણ CO2 ને તો કોઈ રંગ હોતો નથી, કોઈ વાસ હોતી નથી, તો એ CO2 બનીને કેમ ખબર પડે? જો દ્રાવણમાંથી પરપોટા નીકળે, ગમે તે વાયુ હોઈ શકે, તો એ CO2 વાયુને ચૂનાનું નીતર્યું પાણી એમાંથી પસાર કરશો, એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaCO3
એટલે દ્રાવણ દૂધિયું બની જશે એટલે કેલ્શિયમ એક કાર્બન અહીંથી બે ઓક્સિજન અહીંયા બે હાઇડ્રોજન બે ઓક્સિજન છે એક અહીંથી આવશે એટલે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ નીચેથી કર્યું એટલે પાણીમાં આદ્રાવ્ય છે નીચે બેસી જાય દ્રાવણ દૂધિયું બનશે અહીંયા બે હાઇડ્રોજન એક ઓક્સિજન વધે એટલે પાણી છૂટું પડશે આ રીતે એટલે જો કાર્બન હોય તો એ CO2 માં ફેરવાઈ જાય અને એ CO2 ને ચૂનાની જગ્યાએ પાણીમાંથી પસાર કરી દૂધિયું બને એટલે ખબર પડે કે CO2 વાયુ બન્યો છે અને CO2 બન્યો મતલબ કાર્બન હોવો જોઈએ ને CO2 બન્યું કેમ ખબર પડે એને ચૂનાના નિધરિયા પાણીમાંથી પસાર કરી CO2 ગેસ મળ્યો અને CO2 મળ્યો મતલબ કાર્બન હાજર છે હવે હાઇડ્રોજનની ટેસ્ટ માટે જો કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન હોય તો એ ક્યુપ્રિક ઓક્સાઇડ હારે પ્રક્રિયા કરે સેમ કોપરને ઓક્સિજન સાથે ઓક્સિજનને કોપર સાથે આકર્ષણ છે એના કરતા હાઇડ્રોજન ઉપર વધુ એટલે અહીંથી બે હાઇડ્રોજન આમાંથી ને એક ઓક્સિજન જોડાય પાણી આપશે અને કોપર છૂટું પડે હવે પાણી બન્યું છે એ કેમ ખબર પડે તો નિર્જળ એટલે કોપર સલ્ફેટ જ્યારે પાણી વગર હોય તો સફેદ રંગનો પાવડર હોય છે સફેદ ઘન પદાર્થ છે નિર્જળ કોપર સલ્ફેટ સફેદ હોય હવે આજે પાણી ઉત્પન્ન થયું એમાં કોપર સલ્ફેટ નાખીશું તો CuSO4 * 5H2O ના સ્ફટિક મળે તો દ્રાવણ તરત જ વાદળી બનશે એટલે સમજી લેવું પાણી બન્યું છે પાણી બન્યું જેનો મતલબ કે હાઇડ્રોજન તત્વ હાજર છે આ પદ્ધતિ વડે એટલે કાર્બન અને હાઇડ્રોજન MCQ તત્વની પરખ માટે કયું સંયોજન copper2 ઓક્સાઇડ કેમિસ્ટ્રી રાસાયણિક નામ ક્યુપ્રિક ઓક્સાઇડ સાથે ગરમ કરી અને કાર્બન અને હાઇડ્રોજનની પરખ નક્કી કરી શકાય છે હવે કાર્બન અને હાઇડ્રોજન તત્વની તો પરખ થઈ ગઈ તો અન્ય તત્વની પરખ કઈ રીતે કરવી આ માટે લેસાઇન કસોટી કરવામાં આવે છે લેસાઇન દ્રાવણ બનાવવાનું હોય છે એના ઉપરથી લેસાઇન દ્રાવણ બનાવ્યા પછી અન્ય તત્વની પરખ કરી શકાય તો કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજન તત્વો હોય સલ્ફર હોય કે હેલોજન અને ફોસ્ફરસ તો આ બધા તત્વની પરખ લેસાઇન કસોટી દ્વારા થાય તો લેસાઇન કસોટી કરતા પહેલા લેસાઇન દ્રાવણ બનાવવું પડે તો અતિશય ટૂંકમાં આપેલું છે આપણે ડિટેલમાં શીખીએ સૌપ્રથમ તમને આપેલું જે કાર્બનિક સંયોજન હોય એને સોડિયમ ધાતુ સાથે પીગલિત કરવામાં આવે તો લેબમાં તમને બતાવું એક ટેસ્ટ ટ્યુબ હોય છે એવી જ એક નાની આને પિગલન નળી કહેવાય આ ટેસ્ટ ટ્યુબ જે મોટી હોય જ્યારે પિગલન નળી આ વેઢા જેટલી માંડ હોય એને પિગલન નળી કહેવાય બરાબર અને કાગળની અંદર જે કાર્બનિક પદાર્થ જો લિક્વિડ હશે તો ટેસ્ટ ટ્યુબમાં આપેલું હોય કાર્બનિક પદાર્થ અને પાવડર તો આમાંથી ને જો લિક્વિડ હોય તો આમાંથી 2 થી 3 ટીપા ઘન પાવડર હોય તો એને આની અંદર ભરવામાં આવશે એટલે આપણો કાર્બનિક પદાર્થ લેવામાં આવે થોડોક જ પછી સોડિયમ ધાતુ છે એને કેરોસીનમાં રાખેલું લેબની અંદર હવામાં કે પાણીમાં ના રાખી શકાય એને બ્લેડથી કાપી અને આ બ્લેડથી કાપી શકાય અને બારીક ટુકડો એમાં નાખી દેવામાં આવે એટલે પહેલા શું કર્યું મેં કાર્બનિક પદાર્થ જે સેમ્પલ આપ્યું છે એનો થોડોક ભાગ લીધો પિગલન નળી એક વેઢા જેટલી એકદમ પાતળી બારીક નળી હોય એમાં કાર્બનિક પદાર્થ લીધો પછી એની અંદર સોડિયમ ધાતુનો ટુકડો નાખ્યો હવે એને હોલ્ડર
વડે પકડવામાં આવશે અને બર્નર ઉપર એને ગરમ કરીશું, પીગળે નહીં ત્યાં સુધી. એટલે આ પીગલન નળી છે એ લાલચોળ થઈ જશે. અંદર સોડિયમ ધાતુ અને કાર્બનિક પદાર્થ સંપૂર્ણપણે પીગલિત થઈ જશે. પીગળી જાય પછી એક બાઉલ હોય છે, હા બાઉલ જોયું હશે, એમાં નિસ્યંદિત પાણી यानी कि डिस्टिल वाटर, यस एकदम निस्यंदित पानी होવું જોઈએ, નહીતર સાચી કસોટી નહીં મળે. પ્યોર ડિસ્ટિલ વોટર એની અંદર આને આ પીગલન મિશ્રણને અહીં ડુબાડી દેવામાં આવશે. એટલે જેવું આ લાલચોળ ભાગ પાણીના સંપર્કમાં આવે એ કાચ નબળો હોય તૂટી જશે અને બધું મિશ્રણ પાણીમાં પ્રસરી જશે. એ જ લેસાઈન દ્રાવણ કહેવાય. ઓકે, આ તે લેસાઈન દ્રાવણ બનશે. અહીં ટૂંકમાં આપેલું છે, મેં ડિટેલમાં સમજાવ્યું, લેબોરેટરીમાં આ રીતે કરશું. હવે આજે ધાતુ સાથે સોડિયમ ધાતુ અને પીગલન કરવામાં આવે તો એ તત્વ કાર્બનિક સંયોજન છે એમાં સહસંયોજક બંધ હોય. હવે સોડિયમ ધાતુ સાથે જોડાય ત્યારે આયનિક સંયોજનમાં રૂપાંતરણ પામે છે. તો એમાં કયા કયા પ્રકારની પ્રક્રિયા થશે, એ કયું તત્વ હાજર છે એના ઉપર આધાર રાખશે. ધારો કે આપણા કાર્બનિક સંયોજનમાં કાર્બન અને નાઇટ્રોજન છે, તો સોડિયમ ધાતુ એની સાથે પ્રક્રિયા કરી સોડિયમ સાયનાઇડ આયનિક સંયોજન બનાવશે. જો આપણા કાર્બનિક સંયોજનમાં સલ્ફર છે તો આ કાર્બનિક પદાર્થ આપણે સોડિયમ ધાતુ સાથે ગરમ કરીએ છીએ ને, એમાં જો કાર્બનિક પદાર્થમાં સલ્ફર હોય તો એ સોડિયમ સલ્ફાઇડ આપશે. જો કાર્બનિક સંયોજનમાં હેલોજન હોય તો અહીં સોડિયમ સલ્ફાઇડમાં પણ કયો આયોનિક બંધ હશે. અહીં સોડિયમ અને સાયનાઇડ વચ્ચે આયોનિક બંધ, સોડિયમ સલ્ફાઇડમાં સોડિયમ સલ્ફર વચ્ચે આયોનિક બંધ, અને સોડિયમ હેલોજન સાથે તો આયોનિક બંધ હોય, NaCl હોય, NaBr હોય, કા સોડિયમ આયોડાઇડ બનાવી નાખશે. એટલે આયોનિક સંયોજન બનાવશે. પણ એક યાદ રાખજો, અહીં ફ્લોરિનની ટેસ્ટ પરખ થશે નહીં. હેલોજનમાં માત્ર ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. એટલે લેસાઈન દ્રાવણ બનશે, એમાં કયો આયનિક પદાર્થ બનશે તેનો આધાર તમે લીધેલા કાર્બનિક પદાર્થમાં કયા તત્વો છે. ધારો કે કાર્બન અને નાઇટ્રોજન હોય તો સોડિયમ સાથે સોડિયમ સાયનાઇડ આપે. પછી કાર્બનિક પદાર્થમાં સલ્ફર છે તો સોડિયમ સલ્ફાઇડ બનશે. કાર્બનિક પદાર્થમાં હેલોજન છે ક્લોરીન સિવાયનો, કારણ કે એ તો સહસંયોજક બંધ બનાવી નાખે, એની પરખ નહીં થાય. આયનિક સંયોજન સોડિયમ સાથે બનતું હોવું જોઈએ. સોડિયમ હેલાઇડ બને, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. હવે કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન કાર્બનિક સંયોજનમાં હોય છે. સોડિયમ પીગલનથી મળતા પદાર્થને નિસ્યંદિત પાણી જે બાઉલમાં નાખ્યું ઉકાળતા સોડિયમનો સાયનાઇડ, સોડિયમનો સલ્ફાઇડ, સોડિયમના હેલાઇડ ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય છે. અને બધા જ જે આપણે લેસાઈન દ્રાવણ બન્યું એની અંદર દ્રાવ્ય હોય છે. આ નિષ્કર્ષને સોડિયમ પીગલન નિષ્કર્ષ અથવા તો લેસાઈન દ્રાવણ કહેવામાં આવે છે. આ લેસાઈન દ્રાવણમાં આપણે નળી તૂટી ગઈ હતી, જેમાં કાચનો ભૂકો બરાબર બધું હશે, એને ગળણી વડે ફિલ્ટર પેપરથી ગાળી લેવામાં આવે અને એક ટેસ્ટ ટ્યુબમાં ભરી લેશું. એટલે થઈ ગયું આપણું લેસાઈન દ્રાવણ. તૂટેલા કાચના કટકાને બધું કચરો ઉપર રહી જશે અને પાણીમાં દ્રાવ્ય આયોનિક ક્ષાર અંદર આવી જશે. એ થઈ ગયું લેસાઈન દ્રાવણ. એ લેસાઈન દ્રાવણનો ઉપયોગ કરીને બરાબર કાર્બન, હાઇડ્રોજન સિવાયના તત્વની પરખ કરી શકાય. એટલે અન્ય તત્વો ક્યાં કાર્બન, હાઇડ્રોજન સિવાયના નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન કે ફોસ્ફરસ હોય તો એની પરખ માટે પહેલા
લેસાઈન કસોટી મતલબ કે લેસાઈન દ્રાવણ બનાવવામાં આવશે અને ત્યારબાદ તત્વની પરખ કરી શકાય. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. હવે એક વખત લેસાઈન દ્રાવણ તો બની ગયું, પછી એ દ્રાવણ વડે નાઇટ્રોજન તત્વની પરખ કરવી હોય તો સોડિયમ પિગ્લન નિષ્કર્ષ એટલે કે લેસાઈન દ્રાવણ જે આપણે આગળ હમણાં ટેસ્ટ ટ્યુબમાં ભરીને બનાવ્યું તે લેસાઈન દ્રાવણને આયર્ન 2 સલ્ફેટની સાથે ઉકાળ આયર્ન 2 એટલે Fe ઓક્સિડેશનાંક +2 હોય તેવું આયર્ન 2 સલ્ફેટ સાથે એટલે ટેસ્ટ ટ્યુબમાં આપણે લેસાઈન દ્રાવણ બનાવ્યું. એમાંથી થોડુંક લેસાઈન દ્રાવણ ટેસ્ટ ટ્યુબ બીજી એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લેસાઈન દ્રાવણ બોલો છો એટલે સોડિયમ પિગ્લન નિષ્કર્ષ એને આયર્ન 2 સલ્ફેટ એટલે FeSO4 સાથે ઉકાળવામાં આવે. ત્યારબાદ તેમાં દ્રાવણમાં H2SO4 સાંદ્ર ઉમેરવામાં આવે એટલે એસિડિક બનાવવામાં આવશે. જો સૌપ્રથમ આપણે લેસાઈન દ્રાવણ બનાવ્યું, એના થોડાક ટીપા ટેસ્ટ ટ્યુબમાં લેવામાં આવશે. એની ઉપર ફેરસ સલ્ફેટ Fe2 એટલે Fe+2 એટલે Fe+2 હોય એવો ઓક્સિડેશનાંક વાળો ફેરસ સલ્ફેટ એમાં ઉમેરો. પછી એને ઉકાળવાનું. ત્યારબાદ તેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખો અને જો પ્રુશિયન બ્લુ રંગ જોવા મળે તો સમજી લેવું હવે બ્લુ રંગના ઘણા બધા પ્રકાર હોય, બરાબર છે. ઇન્ક જેવો બ્લુ, સ્કાય બ્લુ આકાશ જેવો બ્લુ, બસ તેનું કઈ કારણ ન હોય. આ પ્રુશિયન બ્લુ છે. બ્લુ રંગના ઘણા બધા પ્રકારમાંનો એક પ્રુશિયન બ્લુ જોવા મળે તો નાઇટ્રોજન તત્વની હાજરી સૂચવે છે. આ ટૂંકમાં વાત થઈ. હવે ડિટેલમાં જો આપણા સંયોજનમાં નાઇટ્રોજન હશે તો તે લેસાઈન દ્રાવણની અંદર સોડિયમ સાયનાઇડ સ્વરૂપે હશે. હવે ડિટેલમાં જો નાઇટ્રોજન આપણા કાર્બનિક સંયોજનમાં હશે તો લેસાઈન દ્રાવણમાં સોડિયમ સાયનાઇડ હશે. એ સૌપ્રથમ આયર્ન 2 સલ્ફેટ હારે પ્રક્રિયા કરી સોડિયમ હેક્સા સાયનોફેરેટ 2 બનાવશે. હવે તમને સમજાવું. એટલે આપણા લેસાઈન દ્રાવણમાં સોડિયમ સાયનાઇડ છે એટલે એનું આયનીકરણ થાય એટલે Na+ અને Cl-. એમાં આપણે ફેરસ સલ્ફેટ નાખીએ છીએ એટલે Fe+2 અને SO4 -2 બનશે. હવે જે ફેરસ આયન છે એની સાથે 6 સાયનાઇડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એટલે એ ભાગ કૌંસમાં લખાય. આ +2 એક સાયનાઇડ નો -1 તો 6 નો -6 +2 ને -2 જાય એટલે -4 વાળો નેગેટિવ આયન બનશે. એનો વીજભાર બેલેન્સ કરવા ની આગળ સોડિયમ જોડાશે એટલે સોડિયમ 4 લીધા, આ -4 એટલે +4. આ જે પદાર્થ છે આ સોડિયમ હેક્સા, આ સોડિયમ પેલા ધન આયન એટલે સોડિયમ હેક્સા એટલે 6 વખત સાયનાઇડ હેક્સા સાયનો અને ફેરેટ Fe માટે ફેરેટ અને વીજભાર 2 આવો પદાર્થ બનશે. હવે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા આમાંનો કેટલોક Fe+2 કે જે પ્રક્રિયામાં ભાગ લીધો નથી તે આ +2 આયન થોડો +3 માં ઓક્સિડેશન પામશે. કારણ કે સલ્ફ્યુરિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે પોતાનું રિડક્શન થાય, આનું ઓક્સિડેશન કરે એટલે ફેરસ આયનનું
ફેરિકમાં રૂપાંતર કરશે. હવે જે ફેરિક બન્યો ને ટૂંકમાં આપ્યું 6 સાયનાઇડ મેં ડિટેલમાં બતાવ્યું. Fe+2 વાળી જોડાય અને હેક્સાસાયનોફેરેટ 2 બનશે. આગળ સોડિયમ મૂકી દો એટલે સોડિયમ હેક્સાસાયનોફેરેટ. હવે જે Fe આયન 2 એટલે Fe+2 એ આયન 3 એટલે Fe+3 માં ઓક્સિડેશન પામે છે, કારણ કે સલ્ફ્યુરિક એસિડ ઓક્સિડેશન કરતા એટલે ફેરસનું ફેરિકમાં રૂપાંતર કરશે. જે સોડિયમ હેક્સાસાયનોફેરેટ 2 આની સાથે Fe+3 પ્રક્રિયા કરશે એટલે આયન 3 હેક્સાસાયનોફેરેટ 2 એટલે Fe નો +3 ઓક્સિડેશન આંક હોય એવો એટલે આયન 3 પછી હેક્સાસાયનોફેરેટ 2 ઇથરનમ રહેશે. હવે આનો બીજભાર -4 છે તો 4 તેરીને -12. આનો Fe નો +3 છે એટલે 4 તેરીને 12 એટલે Fe અહીંયા +3 4 વખત અને આ 3 વખત આવશે. જો જેના કારણે પર્શિયન બ્લુ રંગ છે એટલે આનો FeCN6 નો વીજભાર -4 છે. Fe નો +3 તો સંયોજન વીજભાર દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે આને ક્રોસ ગુણાકાર અને 4 વડે અને 3 વડે એટલે Fe+3 4 વખત આવશે એટલે 4 તેરીને 12 એટલે Fe+3 4 વખત લઈએ એટલે 3 ને 3 6 ને 3 9 ને 4 12 વીજભાર થાય અને 3 વખત લેવું પડે તો એટલે FeCN6 -4 3 વખત લેવું પડે તો જ વીજભાર બેલેન્સ થાય ને. 4 તેરી 12 એને ટૂંકમાં ફેરો સાયનાઇડ પણ કહેવાય છે, જેના કારણે તેનો રંગ પ્રુશિયન બ્લુ હોય છે. આ થઈ નાઇટ્રોજન તત્વની પરખ એટલે પ્રુશિયન બ્લુ રંગ મળ્યું એનું ડિટેલમાં આપણે કારણ આપ્યું. છેલ્લે બનતો પદાર્થ છે એ Fe વાળો હશે. Fe4 FeCN6 thrice એટલે FeCN6 અહીંથી આવ્યું એમાં Fe+3 જે બન્યું એસિડ ઉમેરાતે અહીંયા સોડિયમ દૂર થાય અહીંયા Fe આવી જાય એટલે આ છે ફેરી આ ફેરો અને સાયનાઇડ, જેના કારણે પર્શિયન બ્લુ રંગ હશે અને પાણી તો હાજર છે એની અંદર 1 સ્મોલ પાણી એટલે સર જળ સ્ફટિક આપે છે તો નાઇટ્રોજન તત્વ હાજર. હવે આપણે સલ્ફર તત્વની પરખ માટેની કસોટી એ પણ લેસાઇન દ્રાવણ દ્વારા જ. ટેસ્ટ ટ્યુબમાં આપણે લેસાઇન દ્રાવણ ભરી લીધેલું છે, એમાંથી થોડુંક સેમ્પલ અલગ ટેસ્ટ ટ્યુબમાં લેવામાં આવે. હું લેસાઇન દ્રાવણ કહું એટલે કે સોડિયમ સાથે પીગલન કરીને પાણીમાં બનાવેલું નિષ્કર્ષ એટલે સોડિયમ પીગલન નિષ્કર્ષ લઈ લીધું. એમાં એસિટિક એસિડ વડે એને એસિડિક કરવામાં આવે એટલે થોડોક એસિડિક એસિડ નાખવાનો. પછી એમાં લેડ એસિટેટ આ CH3 COO- એનો વીજભાર -1 અને એસિટેટ કહેવાય. અરુણાયન એસિટેટ લેડ નો +2 હોય તો અને 2 વડે અને 1 વડે એટલે એસિટેટ 2 વખત અને લેડ એક વાર આવે ને એટલે 1 એસિટેટ નો -1 તો 2 નો -2 આનો +2 તો સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થાય એટલે લેડ એસિટેટ એમાં ઉમેરવામાં આવે છે. Ca3COO twice Pb મતલબ કે લેડ એસિટેટ તેમાં ઉમેરવામાં આવે છે.
જો સલ્ફાઇડના કાળા અવક્ષેપ મળે તો સલ્ફર તત્વ હાજર તેવું કહી શકાય. કારણ કે જો આપણું દ્રાવણ એમાં સલ્ફર હોય તો લેસાઈન દ્રાવણમાં સોડિયમ સલ્ફાઇડ સ્વરૂપે હશે, એટલે સોડિયમ સલ્ફાઇડ માંથી સલ્ફર આવશે. આપણે ફક્ત આયોનિક પ્રક્રિયા લીધી છે. સલ્ફર વાળું લેસાઈન દ્રાવણ એટલે Na2S હશે, અને લેડ એસિટેટ જે આપણે જોયું Ca3C twice Pb, અહીંથી લેડ A+2 છે, અહીંથી સલ્ફર એ બે જોડાય તો લેડ સલ્ફાઇડ પાણીમાં આદ્રાવ્ય કાળા અવક્ષેપ મળે. અહીંથી બે સોડિયમ બે એસિટેટ એટલે ખરેખર સોડિયમ એસિટેટ એ પાણીમાં દ્રાવ્ય રહેશે. નીચે કાળા અવક્ષેપ મળશે તો સમજી લેવું કે સલ્ફર હાજર છે. હવે સોડિયમ પિગલન નિષ્કર્ષની બીજી રીત છે. સલ્ફરની પરખ માટે પહેલી રીત શું? લેસાઈન દ્રાવણમાં એસિડિક એસિડ અને લેડ એસિટેટ નાખો અને કાળા અવક્ષેપ મળે તો સલ્ફર હાજર. એની પ્રક્રિયા બતાવી. હવે બીજી રીત સોડિયમ પિગલન નિષ્કર્ષમાં સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ આ સંયોજન કેમિસ્ટ્રીની લેબમાં વપરાય છે. આ છે Na2FeCN5NO. આમને આપણે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ કહેશું. લેબમાં વપરાતું રસાયણ છે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ. એમાં બે સોડિયમનો વીજભાર +2 થાય, એટલે આનો -2 થશે, આનો -5, આ +2. અહીંયા NO નો વીજભાર અપવાદ છે +1 લેવામાં આવે છે. 5 સાયનાઇડ નો -5 થાય. અહીંયા NO+ એ નાઇટ્રોસોનિયમ કહેવાય છે, નાઇટ્રિક ઓક્સાઇડ નથી, નાઇટ્રોસોનિયમ. એટલે 2 ને 1 3, આમાં જ્યારે -2 એટલે આનો સરવાળો -2 ને +2 બેલેન્સ થાય. એ નાઇટ્રોક્લોરાઇડ ઉમેરવામાં આવે અને જાંબલી રંગ મળે તો સલ્ફર હાજર છે. એટલે નાઇટ્રોક્લોરાઇડ નો ઋણ આયન આવ્યો. લેસાઈન દ્રાવણમાં સોડિયમ સલ્ફાઇડ માંથી સલ્ફાઇડ આવ્યો. એ સલ્ફર અંદર ચાલ્યો છે. અહીંયા 2 અને 2 4 સોડિયમ બહાર આવી જાય +4. હવે સલ્ફર અંદર જાય છે, આનો +2, આ -5, +1 અને -2. હવે તમે જુઓ NO નો +1, સલ્ફર નો -2, આ 2 ને 3, +3, -5 ને 2 -7, +3 જાય એટલે આમાંથી -4 વધે. એટલે આ આયોનિક રિએક્શન આપેલું છે બુકમાં, મેં ડિટેલમાં સમજાવ્યું કે લેસાઈન દ્રાવણ સોડિયમ સલ્ફાઇડ, આ સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ, એમાંથી Na4FeCN5NOS જાંબલી રંગનું સંકીર્ણ જટિલ સંયોજન બને તો સલ્ફર હાજર. એટલે લેસાઈન દ્રાવણમાં સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નાખો અને જાંબલી રંગ આપે તો સમજી લેવું કે સલ્ફર હાજર છે. એટલે સલ્ફરની પરખ કરી શકાય છે. હવે કાર્બનિક સંયોજનમાં ફક્ત નાઇટ્રોજન હોય તો જોઈ ગયા, ફક્ત સલ્ફર હોય તો જોઈ ગયા. હવે નાઇટ્રોજન અને સલ્ફર બંને તત્વો હાજર હોય તો સોડિયમ પિગલન નિષ્કર્ષ એટલે કે લેસાઈન દ્રાવણની અંદર સોડિયમ થાયોસાયનેટ બનશે. NaSCN સોડિયમ વત્તા કાર્બન, કાર્બન તો જ કાર્બનિક સંયોજનમાં સોડિયમ ધાતુ નાખી એટલે જે લેસાઈન દ્રાવણ બને એમાં સોડિયમ થાયોસાયનેટ બનશે, જેને આયન ટુ સલ્ફેટ એટલે કે FeSO4 સાથે ગરમ કરવામાં આવે તો શું થાય? હવે આ જે Fe+2 છે એ Fe+3 માં ઓક્સિડેશન પામશે અને આ Fe+3 ક્યાંથી આવ્યો? ફેરસ સલ્ફેટમાં Fe+2 નું ઓક્સિડેશન થઈ Fe+3,
આ સોડિયમ થાયોસાયનેટ માંથી થાયોસાયનેટ આવ્યો. હું ચોરસ કૌંસ એટલા માટે કરું છું ત્યાં આગળ Fe+3 છે એની આવે થાયોસાયનાઇડ જોડાય તો સવર્ગ સહસંયોજક આની ખાલી કક્ષક અને થાયોસાયનાઇડનો સલ્ફર દાન કરે એટલે જ્યારે જ્યાં ચોરસ કૌંસ કર્યા ને એનો મતલબ ધાતુ સાથે આ બધાનો બંધ સવર્ગ સહસંયોજક +3 -1 જ્યારે +2 વધે રુધિર એટલે લોહી જેવો ઘેરો લાલ રંગ આપે તો સમજી લેવું કે નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. અહીંયા મુક્ત સાયનાઇડ હોય તો પ્રુશિયન બ્લુ રંગ હોય. અહીં મુક્ત સાયનાઇડ ની ગેરહાજરી છે પણ સાયનાઇડ નહીં પણ થાયોસાયનેટ છે એટલે પ્રુશિયન બ્લુ રંગ નહીં આપે પણ રુધિર લોહી જેવો ઘેરો લાલ રંગ આપે. હવે જે તે વખતે આપણે લેસાઇન દ્રાવણ બનાવ્યું એમાં કોઈ કારણસર સોડિયમ ધાતુનું પ્રમાણ વધી ગયું. પિગ્લન મિશ્રણ બનાવ્યું સોડિયમનું પ્રમાણ વધારે હોય તો થાયોસાયનેટ આયન અને સલ્ફાઇડમાં વિઘટન પામે છે એટલે પહેલા જે સોડિયમ થાયોસાયનેટ બન્યું હતું એમાં વધુ સોડિયમ હોય તો Na2S સોડિયમ સલ્ફાઇડ અને સોડિયમ સાયનાઇડ આપશે. બરાબર Na2S એટલે બે સોડિયમ ને સલ્ફર Na2S અને અહીંયા 2 મોલ સોડિયમ વપરાશે એટલે સોડિયમની માત્રા વધી જાય તો સોડિયમ થાયોસાયનેટ ન બને લેસાઇન દ્રાવણમાં પણ સોડિયમ સલ્ફાઇડ અને સોડિયમ સાયનાઇડ બેનું મિશ્રણ આપે. બરાબર સોડિયમ સાયનાઇડ તો ખબર જ છે સોડિયમ સાયનાઇડ બને તો એના ઉપરથી નાઇટ્રોજન વાળી ટેસ્ટ લાગુ પડે. સોડિયમ સાયનાઇડ બને તો સલ્ફર વાળી ટેસ્ટ લાગુ પડે અને એના ઉપરથી બેની સ્વતંત્ર પરખ પણ કરી શકાય છે. આજે આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ.